દુર્ઘટના પાછળ કારણ શું હતું? સેંકડો અસરગ્રસ્ત પરિવારો હજુ પણ અંતિમ તપાસ અહેવાલની રાહ જોઈ રહ્યા છે. તો આ દુર્ઘટના તપાસ ક્યાં સુધી પહોંચી અને વળતરની પ્રક્રિયા પણ શું છે તેની વિગત આપવા માટે સહયોગી કરણ નેગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, ખાસ કરીને આ દુર્ઘટનાની તપાસને લઈને શું અપડેટ છે? જી, તો આપણને ગઈકાલે એક આશા હતી કે આજે કદાચ જે ફાઇનલ રિપોર્ટ છે આ દુર્ઘટનાનો આવી શકે છે, પરંતુ આજે આપણને ફરી એક માહિતી અને એક નવી તારીખ મળતી દેખાઈ રહી છે. સૂત્રો તરફથી માહિતી છે, એટલું ડિસ્ક્લેમર, પણ હજી આ જે તપાસ છે તેનો ફાઇનલ રિપોર્ટ આવવામાં 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે. સાથે જ અત્યારે જે તમામ ફોકસ છે તે એન્જિનની તપાસ પર યથાવત છે કે તેની જે એન્જિન કઈ રીતે ફેલની જે સ્વિચ છે, ફ્યુલ સ્વિચ, એ કઈ રીતે કટ ઓફ થઈ અને શું એન્જિનમાં કોઈ ખામી હતી કે નહીં. આટલા મુદ્દાઓ પર તપાસ જે છે તે અત્યારે સીમિત છે અને તપાસનું ફોકસ ત્યાં રાખવામાં આવ્યું છે. હવે જો વળતરની દ્રષ્ટિએ વાત કરી લઈએ તો ટાટા મુજબ 96% મૃતકોના પરિવારને જે વચગાળાનું વળતર છે તે આપી દેવામાં આવ્યું છે. સાથે જ 25 લાખ રૂપિયાનું જે વચગાળાનું વળતર છે તે અહીંયાથી પરિવારોને આપવામાં આવ્યું છે. ટાટા ગ્રુપના AI-171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ સહાય જે છે તેણે આ તમામ જે પ્રક્રિયા છે તે હાથ ધરી છે અને 91% પરિવારોને 1 કરોડની નાણાકીય સહાય જે છે તે મળી ગઈ છે તેવું અહીંયાથી જાણવા મળી રહ્યું છે. સાથે જ એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપે આશરે લગભગ 300 કરોડ રૂપિયા જે છે તે અહીંયા વળતર પેટે ચૂકવવા પડવાના છે, તે આ એક આંકડો છે. સાથે જ અંતિમ વળતર જે છે તેની પ્રક્રિયા પણ જે છે તે ઝડપથી શરૂ કરી દેવાય છે. ક્યાંક ને ક્યાંક દુઃખદાયી ચોક્કસ છે, કારણ કે 1 વર્ષ થઈ ગયું છે ને હજી પણ તપાસનો રિપોર્ટ નથી અને વળતર પણ જે છે તે હજી બધાને મળી નથી ગયું. પરંતુ કેટલીક શરતો અંગે પરિવારજનોએ પણ વાંધો અહીંયાથી ઉઠાવ્યો છે. જો કે તેની સામે એર ઇન્ડિયાનું કહેવું છે કે તેમના પર જે પરિવારો છે તેમના પર કોઈ પણ બળજબરી જે છે તે નહીં કરવામાં આવે, પરંતુ અત્યારનું આ જે ચિત્ર છે એ આપણે અહીંયાથી જોઈ રહ્યા છીએ આજે. જી આભાર કરણ વિગત માટે. તો આ સાથે બજાર સમાચારમાં